જે મિસિંગ છે, જે નથી, એને શોધવા નીકળવાની આખી રમત છે. ફેમિલી એક સમય હતો કે દાદા કાકા મામા બધા ભેગા હોય ને એક માનો રાજા બેઠો હોય. પછી આ બે જણના લગ્ન થાય. પાપાની પરીએ પાંખો ઘેર મૂકીને આવવાની એવી શરત છે. રાજા બેટો જ રહે. એટલે પેલી પરી જે આવી છે એને મા બાપે દીકરાની જેમ ઉછેરી છે, અને મા બાપે એનો ઘણો ગૌરવ લીધું છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે, પણ દીકરાને દીકરીની જેમ ઉછેર્યું નથી. એટલે હવે સમસ્યા ત્યાંથી શરૂ થાય છે કે દીકરો નથી પોતાનો બેડ કરતો, નથી પોતાનું કબાટ ગોઠવતો, નથી પોતાના મોજા શોધી લેતો, અને આ તો ભણી ગણીને નોકરી કરતી આવી છે. એની ઈચ્છા એવી છે કે આ થોડી મારી મદદ કરે, જે તો થવાનું નથી. અને કદાચ કરે તો છોકરાની મમ્મીને પ્રોબ્લેમ છે કે મારા છોકરા પાસે કામ કરાવે છે. અહીંથી થાય છે સમસ્યા શરૂ. ટીંડોળા ગોળ સમારવા કે ઊભા સમારવા, એ ત્યારે જ સવાલ આવે જ્યારે આખા ગળી જવાના હોય. જો બંને ચાવવાના જ હોય તો ગમે એવા સમારે, શું ફરક પડે? પણ આપણે બધા આપણો કક્કો ખરો કરવામાં આપણી ક્લોઝેસ્ટ ઓફ ધી રિલેશનશિપ ગુમાવી બેસીએ છીએ. જેને સૌથી વધુ ચાહવા જોઈએ એની સાથે સૌથી વધુ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. જેની સાથે સૌથી આનંદથી રહેવાનું છે એની સાથે સૌથી વધુ મતભેદ છે. સવારના પતિ પત્ની બંને કામ કરતા હોય, અથવા પત્ની સવારે બિઝી હોય અને ઘરના લોકો વધારે હોય, અને સવારે 8:30 પતિ વાલ કરવા હોય તો પતા કે આગારો આ ટાઈમ છે. ઘડિયાળ જોઈને પ્રેમ થાય કોઈ દિવસ? એને જે ટાઈમે વાલ આવે એ જ ટાઈમે વાલ આવે. એને કંઈ ઘડિયાળ જોઈને પ્રેમ આવે કે અત્યારે 8:30 નહીં હો સાહેબ, પ્રેમ ન થાય. આપણે બધા ઘડિયાળ 12 વાગી ગયા જમીન, ઘડિયાળ જોઈને ભૂખ લાગે, ઘડિયાળ જોઈને ઊંઘ આવે. અને હવેની ન્યૂ મધર્સ તો ઘડિયાળ જોઈને ખવડાવે બાળકને. જ્યુસનો ટાઈમ, ફ્રૂટનો ટાઈમ, ફલાણાનો ટાઈમ. હવે આ છોકરા બી બિચારા એવા, એને મોબાઈલ પકડાવે એટલે મોઢું ખોલે યંત્રવતને મોઢું બંધ કરે, ખોલે ને બંધ કરે, અને એ દરમિયાનમાં એ મોબાઈલ જોતું હોય. પછી એ 13-14 વર્ષનું થાય ને મોબાઈલ જોઈને ખાય ત્યારે મમ્મી ખકડાવે, ફોન મૂકી દે. પણ હવે આ ફોન જોઈને જમવાની ટેવ જ માએ પાડી. તો આ બધા સવાલોની વચ્ચે મારે તમને પૂછવું છે કે એક પરિવાર શું છે? વોટ ડુ યુ થિંક અ ફેમિલી ઇઝ ઓલ અબાઉટ? અ ફેમિલી ઇઝ સમવેર વેર પીપલ કેર ફોર ઈચ અધર, where they love each other and they tolerate each other. એકબીજાને સહન કરવાની તાકાત હોય ને, એ ત્યાં બોન્ડ ટકે, બીજે ક્યાંય બોન્ડ ટકે નહીં. કારણ કે કોઈ પરફેક્ટ છે નહીં. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે હું તો પરફેક્ટ છું, આ બધા બાકીના ડપોળ. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એવો. કેટલાક લોકોને ઓસીડી હોય ઘરમાં, અતિશય ચોખ્ખાઈ, ડબ્બા આમ જ ગોઠવવાના, નેપકિન આમ જ ભરાવાના, વસ્તુઓ આમ જ મૂકવાની, તકિયા આમ જ હોવા જોઈએ. કોક હજી ઘરની બહાર નીકળ્યું ને તે ચાદરો ખેંચીને સરખી કરવા માંડે, તરત પગલું છાણ્યું આમ સ્ટ્રેટ કરી નાખે. જો પડદો વાંકો હોય તો એને ઊંઘ ના આવે, એ ઊભા થઈને સરખો કરીને પછી જ ઊંઘી શકે. તાળું માર્યું કે નહીં 2-4 વાર ચેક કરે, ગેસ બંધ છે કે નહીં, વળી પાછું તાળું ખોલીને જુએ કે ગેસ તો બંધ કર્યો ને નીકળતી વખતે. આવા ઘણા છે. અને આવા લોકોની સાથે જે રહેતા હોય ને એને વધારે તકલીફ થાય, કારણ કે આવા લોકો તો પોતાની મસ્તીમાં હોય. એને પગ લૂછણિયા સીધા કરવામાં એટલો રસ હોય કે બાકીના લોકો પગ લૂછે છે કે નથી લૂછતા એમાં એનો રસ જ ના હોય. વાસણ અમુક જ રીતે લૂછવાના, અમુક જ કપડાથી. મારો એક ફ્રેન્ડ છે, પરણ્યો નથી, 56 વર્ષનો છે. એને ઘરે હું જમવા ગઈ એટલે આપણને એમ થાય કશે ચલો સરસ રસોઈ બનાવી હોય એની થોડી હેલ્પ કરી દો. એટલે મેં કીધું લાવ હું ગેસ પ્લેટ. ના, લીલા પોતાથી ગેસ નહીં, ગેસ માટે પીળું પોતું. હવે આ પીળું ને લીલા પોતાની વચ્ચે શું ભેદ છે તો એ જ સમજે છે. પણ જો ભૂલમાં મેં પીળા પોતાથી ગેસ લૂછી નાખ્યો હોત તો શું થયું હોત એવો સવાલ મને થાય કે ફાટ્યો હોત, કઈ બોમ્બ, કઈ મુશ્કેલી થઈ ગઈ હોત. છાપા અમુક જ રીતે ગોઠવવાના, મેગેઝિન્સ અમુક જ રીતે મૂકવાના, છાપા વાંચીને આડાવડા ફેંકી દે છે. હવે આમાં આડાવડા ફેંકી દીધા તો શું, ગોઠવતા તો 3 જ સેકન્ડ થાય છે. એને આડાવડા ફેંકવાની મજા આવે છે, તમને ગોઠવવાની મજા આવે છે. પરસ્પર મજા કરો.
તમને કેટલી મજા આવે છે બાળીને મૂકવાની. એ ફેંકશે નહીં તો તમે મૂકશો કેવી રીતે? અને એ વખતે વળશો કોને? જો કાલથી એ ખરેખર ગોઠવવા માંડશે છાપા, તો તમારી એક પ્રવૃત્તિ ઓછી થઈ જશે એને ખખડાવવાની. જે બી હોય ઘરમાં, પગ ઉપર લઈને સોફા પર નહીં. અરે પોતાના ઘરમાં માણસ પગ ઉપર લઈને ન બેસે તો ક્યાં બેસે? બધા તમે જુઓ, એટલી ઇન્ટરેસ્ટિંગ લાઈફ છે. આ બધા મારા બહુ ક્લોઝ ઓબ્ઝર્વેશન્સ છે ને તમને પણ બહુ આ બધું રિલેટ થતું હશે, એટલે જ આટલું બધું હસવું આવે છે. દરેકના ચહેરા પર સ્માઇલ છે કે હા, હું હવે એક માણસને ઓળખું. પાણીનો ગ્લાસ અમુક જ રીતે પકડવાનો, આમ પકડો, શું ફરક પડે? પણ આંગળા પડી જાય. કાચના ગ્લાસ ધોઈ લૂછી આમ ચોખ્ખા કરીને મૂક્યા હોય, એને જો તમે અમુક રીતે પકડી લો તો આંગળાની છાપ પડી જાય તો એમને લાગી આવે, આવી રીતે નહીં. હવે આમાં છે ને મજા શું છે તમે જુઓ કે મહેમાન જે તમારે ઘરે આવે છે ને, એ તો તમારી સાથે વાત કરતા જ પાણી પીએ છે. એને પેલા આંગળા નથી દેખાતા, પણ તમને દેખાય છે કે આંગળાની છાપ પડી ગઈ. જે ઘરમાં આવવાનું છે એ પગલું છણી આમ લૂછીને આવતું રહેશે, એ તો તમારી સામે જુએ છે. પહેલાના જમાનામાં લોકો ઘરે આવતા ને તો પૂછતા મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, પાણી પેન રેકોર્ડ નહીં કર્યો. મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, પાણી આપે, બેસો વાત કરો. પણ હવેના જમાનામાં દાખલ થતાની સાથે શું પૂછે? જીણી પિનનું ચાર્જર છે. આમ ગભરામણ થઈ જાય. એનો પોતાનો શ્વાસ અટકી ગયો અને એના ચાર્જરની જરૂર હોય એવી રીતે વર્તે. અને એમાં તમે કહો કે ના હું તો સી ટાઈપ વાપરું, કોકરે બાજુ પૂછી જુઓ. એટલો બધો ફોન આપણા જીવનમાં અગત્યનો થઈ ગયો છે કે જો ફોનની બેટરી ડ્રેન થવા માંડે તો માણસ ક્યાં હોય ને ત્યાંથી ઘેર જવાનો પ્રયત્ન કરે, કાં તો ચાર્જર ગોતે. અને જો ચાર્જર ન મળે તો એનું કોઈ ચીજમાં ધ્યાન ન હોય. ચાર્જર છે એ સિવાય એને કોઈ ચીજમાં નથી. હું એવા કેટલા લોકોને, હવે દાખલા તરીકે અત્યારે મારો ફોન ત્યાં પડ્યો છે, 2 રિંગ મારે, કોઈ 3 વાર રિંગ મારે અને હું ન ઉપાડું, સ્વાભાવિક છે. તો બીજે બધે ફોન કરી દે કે બેન ક્યાં છે, બેનને આપો. એક અડધો પોણો કલાક આપણે વેઇટ કરી શકીએ છીએ. માણસ કંઈ કરતો હશે, ફોન કરશે. પણ આ સેલફોન આવ્યા ત્યારથી આપણી ધીરજ ખૂટી ગઈ છે. આપણને બધાને લાગે છે કે સામેના માણસનો સંપર્ક તરત થઈ જ જવો જોઈએ, અને થઈ જવો જોઈએ એના કરતાં વધારે મજા એ છે કે પત્ની ફોન કરીને પહેલો સવાલ શું પૂછે? ક્યાં છો? એટલે પતિ કે બહાર છું. હવે ઘરમાં ફોન કરવા પડે એવડા મોટા તો મુંબઈમાં કોઈના ઘર જ નથી. બહાર છું એ બહુ કન્વિનિયન્ટ જવાબ છે. એટલે પૂછે બહાર ક્યાં? આજે 7 સેકન્ડ મળી ને એમાં એણે વિચારી લીધું કે એને ક્યાં છું એ કહેવાનું છે. મારો એક ફ્રેન્ડ છે, એને મને લેવા આવવાનું હતું તો એ નીકળ્યો નહીં. મને ખબર હતી કે હજી નહીં નીકળ્યો, એઝ યુઝ્યુઅલ લેટ. એટલે મેં એને ઘેર લેન્ડલાઇન પર ફોન કર્યો. એણે લેન્ડલાઇન ઉપાડીને મને કીધું રસ્તામાં જ છું. માણસ કેટલો ટેવાઈ ગયો છે કે એણે ફટ દઈને ખોટું બોલવાનું છે એટલે એને ફોન ઉપાડીને હું રસ્તામાં જ છું. અલ્લાહ તારી લેન્ડલાઇન પર ફોન કર્યો છે બેટા, કેવી રીતે રસ્તામાં? અને મેં જાણી જોઈને લેન્ડલાઇન પર ફોન કર્યો કે મને શું જવાબ આપે છે. આ એક મજા છે આપણા બધાના જીવનની. આપણે બધા આમ એકબીજા સાથે બહુ અટેચ છીએ. માણસને તમે એકલો આઇલેન્ડ પર મૂકી દો તો 2 કલાકમાં ત્રાસી જાય. એને કોઈની સાથે વાત કરવા જોઈએ, એને કોઈની સાથે મિક્સ થવા જોઈએ, એને કોઈની સાથે વાત સાંભળવા જોઈએ. એકલો માણસ જીવી શકતો નથી. પણ તમે દરેક વખતે કોઈને પણ પૂછો ને તો પહેલું શું કે મારે કોઈની જરૂર નથી. એકચ્યુઅલી મારે બધાની જરૂર છે એની મને ખબર છે, પણ એવું કહેવું મને બહુ ગમે છે. હું તો રહીશ, જાઓ તેને જ્યાં જવું હોય. એક બહુ જ સુંદર વાર્તા છે મન્નુ ભંડારીની, અકેલી. બહુ સુંદર કથા છે કે એક માજી છે, એકલા રહે છે, બાળકો બહાર કામ કરે છે, સંતાન. અને માજી વારે વારે કયા કરે કે મને કોઈની જરૂર નથી. મને શું, હું આનંદમાં છું, મારું રાંધું છું, મારું ખાઉં છું, શરીર ચાલે છે, હાથ પગ ચાલે છે, મજા છે. એવામાં ખબર પડે છે ભાઈ બહેનો સાથે સંબંધ નથી, જમીનના ઝઘડામાં. અને એવામાં ખબર પડે છે કે બહેનને ત્યાં લગ્ન છે અને નિમંત્રણના લિસ્ટમાં એનું નામ પણ છે. આવું કોક આવીને કહી જાય છે.
અને એટલી બધી તૈયારી કરે છે, ખરીદીઓ કરે છે, આ કરે છે, પેલું કરે છે. ભૂલી ગયા હશે. ઘરના હોય એને તો મોઢા કેવડાવે, આમ તેમ, રોજ પોતાની જાતને સમજાવે છે. લગ્નનો દિવસ આવી જાય છે, છત પર ચડીને વેઇટ કરે છે કે કોઈ બોલાવવા જરૂર આવશે, અને કોઈ નથી આવતું અને નીચે ઉતરી જાય છે અને લખ્યું છે કે वो अकेली નીચે ઉતર ગઈ. આ આપણા બધાની ફિતરત છે. અને માટે મારે બધાને કહેવું છે કે પરિવાર છે ને એ આપણો સપોર્ટ છે, આપણી જરૂરિયાત છે. તો એ વાતને સ્વીકારી લઈએ. મારી ઓળખ શું? કોઈની દીકરી, કોઈની બહેન, કોઈની મા, કોઈની કાકી, કોઈની મામી. છેલ્લે તમારી સાથે મારો સંબંધ શું? શ્રોતાની વક્તા. તમે વિચાર કરો કે બધા સોફા હોય આમ જ ખાલી, એકે માણસ ન બેઠો હોય અને હું બોલતી હોય, ડાક્ટર બોલાવવો પડે કે બેન નથી મજામાં. કોઈ ન હોય તો એ બોલવા માંડે છે હવે તો. શું તમે છો તો હું છું. મારા અસ્તિત્વનું રીઝન શું કે તમે સાંભળો છો તો હું બોલું છું. પતિ પત્ની એકબીજાની સાથે જ્યારે જીવતા હોય, તમે જુઓ ફ્લાઇટમાં તમે કોઈની સાથે જતા હો ને અને પગ અડી જાય તો કેટલું આપણે આઈ એમ સો સોરી, આઈ એમ સો સોરી. અને ઘરમાં કોક અથડાય તો કે જોઈને ચાલ. જેની સાથે ખરેખર કોઈ ઓળખાણ નથી અને ફરી ક્યારેય મળવાનું નથી, એની સાથે આપણે કેટલા સજ્જન છીએ. કોક બહેન હોય અને સામાન ઉપર મૂકવાની કોશિશ કરતા હોય તો કેટલી કર્ટસીથી લાવ હું મૂકી દઉં, અને પત્ની એમ કે આ ઉપાડ લો, કે ઉપાડ, મેં તને કીધું તું આટલો બધો સામાન લેવાનું. આ આપણે બધા જ છીએ. ફોન કરે, ફ્લાઇટ ઉપાડવાની તૈયારી હોય, છેલ્લે કહેતો હોય બસ હું નીકળું જ છું, ફ્લાઇટ ઉપડે જ છે ને એર હોસ્ટેસ આવીને કહે કે મેડમ સર ફોન ડિસ્કનેક્ટ કરો. ચાલ હવે મૂકું છું, લવ યુ. હવે આ લવ યુનો કોઈ મતલબ છે? એટલું બધું રૂટીનમાં કહેવાયેલું, એટલી બધી રૂડલી કહેવાયેલી વાત છે, ન કહો તોય ચાલે. અને જો ન કહે તો તરત પત્ની કે ગયા વખતે લવ યુ નહોતું કહ્યું, જોડે કોણ હતું? આપણે બધા જ. અચ્છા, કદાચ જો પતિ એમ કે સાંજે અચાનક ઘરે આવીને કે જિંદગીના 30 વર્ષ આપણે બહુ સરસ સાથે ગાળ્યા, આઈ લવ યુ, શું જોઈએ તમારે? તરત જ આપણને પહેલી શંકા એ પડે છે કે માણસ નિર્મળ પ્રેમથી, સ્વાર્થ વગર, કોઈ પણ કારણ વગર આપણને પ્રેમ ન કરી શકે, કારણ કે આપણે જ આપણી જાતને એને લાયક સમજતા નથી. કદાચ કોઈ સ્વાર્થ વગર કોઈ આપણી સાથે સંબંધ રાખે, અમસ્તો જ કોઈનો ફોન આવે અને એમ કે બસ આજે તમારો અવાજ સાંભળવાનું મન થયું, ફોન મૂકીને પહેલું શું બોલીએ આપણે? કંઈ કામ હશે, ધીમે રહીને કહેશે. આપણે એવું સ્વીકારવા પણ તૈયાર નથી કે કોઈ શુદ્ધ સ્વાર્થ વગર આપણને ચાહી શકે. કોઈ કારણ વગર પતિ ઘરે આવીને લવ યુ કહી શકે કે પત્ની એમ કહી શકે કે હું તમને બહુ ચાહું છું યાર, તમે બહુ મહેનત કરી આ પરિવારને ગોઠવવા માટે, આઈ રિયલી લવ યુ. અને પતિ બી કહે કે ક્રેડિટ કાર્ડ જોઈએ છે, શું જોઈએ છે, શું ખરીદવું છે ભાઈ? સો એક સાદો, વિધાઉટ એની એક્સપેક્ટેશન, જે સૌથી પવિત્ર, સૌથી સુંદર સંબંધ છે, એને વિશે પણ આપણે મનમાં શંકાશીલ છીએ. બચ્ચું આવીને મમ્મીને એમ કે મોમ આઈ લવ યુ, કે સીધું બોલ શું જોઈએ છે? કંઈ નથી જોઈતું. કંઈ ન જોઈતું હોય તો પણ માણસ કહી શકે કે હું તમને બહુ પ્રેમ કરું છું. અને આપણે આપણા સંતાનોને એ કહેતા શીખવવાનું છે, ત્યારે પરિવાર બનશે. કોઈ કારણ વગર તમારા બાળક પાસે જઈને એને વાલ કરીને, એને ભણતું હોય, રમતું હોય, કંઈ બીજું કરતું હોય, ફોન પર વાત કરતું હોય, અને તમે એને વાલ કરીને એમ કહો બચ્ચા આઈ લવ યુ, બસ કંઈ કામ નથી, હું એમ જ તને આ કહેવા આવી, તો એ આનો રિસ્પોન્સ ક્યારેક તમને આપશે કે માં આઈ લવ યુ. આપણે આપણા સંતાન સાથે શું કરીએ છીએ? સંવાદને બદલે સૂચના આપીએ છીએ. નાઈ લે, ખાઈ લે, જમી લે, જલ્દી કર, બહાર જા, પાછો આવ, કેટલા વાગે આવીશ, શું ખાઈશ? સંવાદ તો થતો જ નથી. બંને જણા એક સાથે બેસીને વાત કરે એવું કેટલા પરિવારમાં થાય છે? પતિ પત્ની બહાર નીકળે તો કાં તો રેડિયો ચાલુ હોય, કાં તો બેમાંથી એકનો ફોન ચાલુ હોય, કાં તો કોઈક ત્રીજાને ભેગો લઈ જવો પડે, ફલાણાને લેતા જઈએ.
કારણ કે બે જણા વચ્ચે તો વાત કરવાના વિષય જ નથી. ક્યાંય પણ બહારગામ જાય તો ગુજરાતીઓ ટોળામાં જ જાય છે. અને મજાની વાત એ છે કે જતા પહેલા એમ કે બહુ ભાઈ સાહેબ કંટાળી ગયા છે, ક્યાંક જવું છે. અને પાછા આવે ને તમે પૂછો કે કેવું રહ્યું, તો કે થાકી ગયા ભાઈ સાહેબ. તો ગયા શું કામ? એ જ થેપલા, એ જ પાતરા, એ જ મુઠિયા ખાવા ત્યાં જવાનું? અહીં ખાઓ. ત્યાં જઈને પણ એ જ ચર્ચા છે, તો અહીં કરો. માત્ર પતિ પત્ની બે જ જણા એકબીજા સાથે સમય વિતાવે એવું કેટલા પરિવારમાં ક્યાં અને કેટલી વાર બન્યું? એવો સવાલ તમારે જાતને પૂછવો જોઈએ. પરણ્યા તો બે જણા એકબીજાને, હવે ટોળું જોડાયું છે. પહેલા બાજુમાં કાળા ટેલિફોન હતા, ખબર? જેના વિવાહ થયા હશે અને પતિ બહારગામ રહેતો હોય કે બીજે રહેતો હોય એને બહુ ખબર હશે. બાજુમાં ફોન આવે, તમને કહે કે 5 મિનિટમાં ફોન આવશે, તમે આવજો. પત્ની જાય, સાથે આખું ઘર જાય. પેલી બિચારી ફોન ઉપાડે, પેલા છોકરાએ ટ્રંક કોલ કર્યો હોય, 3 મિનિટ હોય એની પાસે, કે કાગળનો જવાબ કેમ ના આપ્યો? કે એમ જ મને યાદ કરે છે. પપ્પા બાજુમાં છે. એમને કે જાય, આઈ લવ યુ, પપ્પાને આપું છું. પણ મજાની વાત એ છે કે ઓછી વાત, નહીં મળવાની વચ્ચે એ સ્નેહ બહુ તંતુ અદ્ભુત હતો. એવા લોકો પાસે પત્રો હશે, હજી ફાઇલો, કે જે એમણે એકબીજાને લખ્યા હશે. હવે એ પત્રો નથી, એ પત્રોની સાથે જોડાયેલી ઉત્સુકતા નથી, કારણ કે સામેવાળો ટાઈપ કરે છે એ તમને ખબર પડે છે, ટાઈપિંગ. હમણાં જવાબ આવશે, ઉત્સુકતા તો પૂરી જ થઈ ગઈ છે. સો ધ ફન પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ કે કશું પણ કુતૂહલ જેવું રહ્યું જ નથી, કશું પણ જાણવા લાયક બચ્યું નથી. ઓટીટીએ કોઈ પણ પ્રકારની ચીજ બાકી છોડી નથી જે માણસે જોઈ ન હોય. સ્ત્રીનું શરીર એક કુતૂહલ હતું, એ પણ હવે નથી રહ્યું. એકબીજાનો સ્પર્શ એક અદ્ભુત લાગણી હતી, એક રોમાંચ હતો. મેરે મહેબૂબ તુજે મેરી મોહબ્બત કી કસમમાં પુસ્તકો ભેગા કરતા કરતા ખાલી હાથ અડે રાજેન્દ્ર કુમારનો સાધનાને તો આપણને રોમાંચ થઈ જાય, થિયેટરમાં રૂવાડા ઊભા થઈ જાય. એવું હવે થતું નથી. રોમાંચ નામની કોઈ ચીજ રહી નથી. બાળકોને બધાને દરેક વસ્તુ ઉપલબ્ધ છે. મારે જે કહેવું છે ને એ કહેવું છે કે પરિવારને પ્રોબ્લેમની જેમ જોવાને બદલે પરિવારને નીડની જેમ જોઈએ. બહુ જરૂર છે આપણને બધાને એકબીજાને સપોર્ટની. બે ભાઈઓ એકબીજા સાથે ન બોલતા હોય, જમીનના ઝઘડા હોય, ઘરના ઝઘડા હોય, બેંક અકાઉન્ટના ઝઘડા હોય. કેટલી બધી બહેનોને હું એવી ઓળખું છું કે જે ફ્રીજ પાસે જઈને ઊભી રહે અને કે હું કેમ આવી હતી, કંઈ તો હતું. અને એને પૂછો કે 10 વર્ષ પહેલા તમે તમારી બહેનને ત્યાં લગ્નમાં ગયા હતા ત્યારે તમારી સાથે શું અન્યાય થયેલો, એને યાદ છે. એટલે આપણે ફ્રીજમાં શું લેવા આવેલા એ 10 સેકન્ડ પહેલાની વાત યાદ નથી, પણ 10 વર્ષ પહેલાની વાત આપણને યાદ છે. કેમ? કારણ કે આપણે કડવાશ સંઘર્ષ વિશે આપણે યાદ રાખવું છે, સીધા કરી નાખવા છે, પાઠ ભણાવી દેવો છે, અક્કલ ઠેકાણે લાવી દેવી છે, ભાન પાડી દેવું છે. સમય આવે એટલે હું કરીશ. સમય કદાચ ન આવે. સમય જેટલો છે ને એને જ ઉત્તમ રીતે વાપરવાનો છે, જીવી લેવાનો છે બધાએ. અને પરિવારની અહેમિયત એ છે કે તમે કદી એકલા નહીં પડો. હું અત્યારે અહીંયા નિરાંતે મુંબઈ ઊભી છું, દોહા થઈને આવી. મને ખબર છે મારે ઘેર મારા સાસુ છે, શું લાવવાનું શું નહીં લાવવાનું, મારો દીકરો જમ્યો ના જમ્યો, કેટલા વાગે આવશે, શું કરશે. દાદી છે ને, અને દાદીને વધારે સીધા જવાબ આપશે મારા કરતા. હું પૂછું તો મને એવું કહેશે હું તને પછી ફોન કરીને કહીશ, પણ દાદી ગરડા છે એટલે દાદીને તરત કહેશે કે હા હું 6 વાગે આવી જઈશ. મારી સાથે આવે એના કરતાં દાદી સાથે વહેલો આવે, કારણ કે દાદી એકલા છે. તો એટ ધેટ ટાઈમ મને એવું રિયલાઇઝ થાય છે કે પરિવાર સાથેનો સંબંધ વધુ અદ્ભુત છે. અને જો દાદી ન હોય તો એને ઘેર આવવાનું કોઈ કારણ જ નથી. 1.5 વર્ષનું છોકરું સંસ્કૃત શ્લોક બોલે કે પ્રાર્થના કરી શકે તો એ દાદા દાદીના પ્રતાપે.
પણ આપણે બધા હવે ન્યુક્લિયર ફેમિલી, આપણને બધાને લાગે છે પ્રાઇવસી પ્રાઇવસી. પ્રાઇવસી શું છે? વિચારો તો સમજાય કે પ્રાઇવસી એ અંગત રીતે જીવવાની એવી સ્વતંત્રતા છે જેમાં કોઈ કોઈને સવાલ ના પૂછે. હવે પતિ પત્નીને પણ સ્પેસ જોઈએ છે. વોટ ઇઝ ધેટ સ્પેસ? પહેલા સ્પેસ હતી, ખૂબ હતી. સવારે રૂમમાં ઝઘડો થયો હોય પછી બંને જણા નીચે ઉતરી જાય કે બહાર નીકળી જાય. હવે એકબીજા સાથે બોલતા ના હોય તો એ ખબર ના પડે, કેમ કે એટલા બધા લોકો ઘરમાં હોય. જમીને કે ટિફિન લઈને કે જે કરીને જતો રહે, છેક રાતે મળે. ઘરે આવ્યા પછી પણ કે સીધા રૂમમાં તો ઘૂસે નહીં. એટલે ધેટ મીન્સ કે રાત્રે 9-10 વાગે જ્યારે પણ પત્ની રૂમમાં આવે ત્યાં સુધી તો સવારનો ઝઘડો ભૂલાઈ ગયો. આ સ્પેસ જ હતી. ધીસ વોઝ સ્પેસ, કે બંને જણાને પોતપોતાનો ગુસ્સો ઠંડો પાડવાની જગ્યા મળે. હવે પરિસ્થિતિ શું છે કે બે જ જણા છે, વડીલો છે ને, કોઈના લીધે ચૂપ રહેવાનું નથી. સામ સામે તડાતડ જવાબ આપવાના છે. ટોલરન્સનું લેવલ 0 છે. સપ્તપદીના કયા વચન આપીને પરણ્યા એ ખબર નથી. પ્રોઝો કેટલો મહત્વનો છે, મનીષ મલ્હોત્રાનો છે કે સબ્યાસાચીનો છે કે અબુજાનીનો છે, એ નક્કી કરવાનો સમય છે. પણ જે 7 વચન આપીને પરણવાનું છે એ 7 વચન વિશે 7 મિનિટ પણ ખર્ચતા નથી. 5-5 દિવસના લગ્નો કરે, 7-7 દિવસના લગ્નો કરે. એક દિવસ મહેંદી ને, એક દિવસ આ ને, એક દિવસ આમ ને, એક દિવસ આમ ને, એક દિવસ સંગીત ને, એક દિવસ ગરબા. આ બધાની વચ્ચે મારે ખરેખર પૂછવું છે કે કેટલા એવા મા બાપ છે જે પોતાની દીકરીના નામે 5 લાખ રૂપિયા મૂકે છે જેથી એને સેનેટરી પેડ કે અંડરગાર્મેન્ટ ખરીદવા હોય તો કોઈની પાસે પૈસા ન માંગવા પડે. તો સંતાનોના ઘરનું ડાઉન પેમેન્ટ કરો, એમના ભવિષ્ય માટે સુરક્ષા ઊભી કરો, એ વધુ જરૂરી નથી? આપણે બીજા લોકોને બતાવવા માટે લગ્ન કરીએ છીએ. એ લગ્ન તમે તો માણતા જ નથી. ભજીયા ખલાસ થઈ ગયા, દોડો મહારાજને કહો. ધેટ મીન્સ તમે તો એન્જોય કરતા જ નથી. આજની પેઢી ડેસ્ટિનેશન વેડિંગ કરે છે એનું કારણ જ એ છે કે 100 જ માણસ હોય, બીજી લમણાજીક નહીં, તમે પણ તૈયાર થઈને નીચે ઉતરો, ઇવેન્ટ મેનેજર બધું સંભાળશે, તમારે કોઈ જવાબદારી લેવાની નથી. યુ એન્જોય ધ વેડિંગ. એનું એ વેડિંગની મજા લો, એ લગ્નનો આનંદ લો. તમારું સંતાન પરણી રહ્યું છે એની મજા માણો. એને બદલે આપણે તો આમાં ને તેમાં ને ફલાણા સગા ને ઢીકડા ને આ રીસાયા ને ઉપર મનાવા જાઓ ને. હમણાં જ અમારા ઘરમાં જ એક વેડિંગ હતું, એમાં કંઈ 4:30 વાગે જાન આવવાની હતી. પંજાબી છે છોકરાવાળા, એટલે એ લોકો ત્યાં ડેસ્ટિનેશન વેડિંગમાં બધા પીને નાચતા હતા ને કંઈ 4:30 ના 5:30 થયા ને પંજાબી વેડિંગ. એ લોકોની એમની રીતના લગ્ન બધા, એટલે એ લોકો મોડા આવ્યા. તો મારો કઝિન ચીડાઈ ગયો કે અમને 4:30 નું કીધું તું ને, અરે આ કઈ ટ્રેન છૂટી જવાની છે. એના લગ્ન જિંદગીમાં એક જ વાર થવાના, એવું આપણે અત્યારે તો માનીએ. તો એને મજા કરી લેવા દો, એને નાચવું છે, એને નાચવા તો. તમારે નથી નાચવું, તમે ન નાચો. શું એવા નાચ્યા વગરના રહી જાય છે? અરે એ પણ તમે જ નક્કી કરશો. કેટલું બધું આપણને કંટ્રોલ કરવું છે. આપણે આખું જગત આપણી મુઠ્ઠીમાં જોઈએ છે. કોણે શું પહેરવું, શું ખાવું, કેમ જીવવું, કોણે શું કરવું જોઈએ, કોણે શું ન કરવું જોઈએ, બધા વિશે આપણો એક અભિપ્રાય છે. અને અભિપ્રાય અંતિમ સત્યની જેમ આપણે ઉચ્ચારીએ છીએ. એ બહુ જાડા છે, એમણે આવા કપડાં ના પહેરવા જોઈએ. તમને શું ફેર પડે છે? એને જે પહેરવું એ પહેરે. મેક્સિમમ કોઈ કહી શકે તો એને અરીસો કહી શકે કે બેન આ તમને નથી શોભતું. એ સિવાયના કોઈને હક જ નથી કહેવાનો. પણ એને બદલે દરેક માણસ એની પાછળ, અચ્છા પાછું મજા એ છે કે આપણે કોઈ જઈને એને મોઢે કહેતા નથી કે બેન તમે બહુ જાડા છો, તમારે આવું ના પહેરવું જોઈએ. બધા વાત એની પાછળ કરે. ખરેખર જો તમે એનું ભલું ઈચ્છતા હો તો એને કહો કે બેટા તું આ પહેરે છે ને પણ બહુ સારી નથી લાગતી, કારણ કે તું જરા જાડી છે, વજન ઉતાર પછી પહેરજે. એવું તો પાછા આપણે કહેતા નથી. ઉલટાને એમ કહીએ કે બહુ ફાઇન લાગે છે, વેરી નાઇસ. એટલે કેટલા હદનો આ દંભ છે, કેટલા હદની આપણી પોતાની જાત સાથેની છેતરપિંડી છે. જો ખરેખર તમે ભલું ઈચ્છતા હો તો જઈને કહો કે દીકરા આવું ન પહેરાય, બહેન આવું ન પહેરાય. લગ્નમાં કાળા કપડાં પહેરીને ન આવે, જઈને કહો. અચ્છા જો કોઈ કહેવા આવ્યું ખરેખર તમારી ભલાઈ સમજી તો કે તમારું કામ કરો, માઇન્ડ યોર ઓન બિઝનેસ.
એટલે કોઈને કોઈ પાસેથી કંઈ સાંભળવું નથી, કોઈને કંઈ કહેવું નથી. એવરીબડી વોન્ટ ટુ ડુ ઇટ ઓન ધેર ઓન એન્ડ સ્ટીલ વી વોન્ટ ધ કંટ્રોલ ઓફ ધ વર્લ્ડ. આ કેવી વિચિત્ર દુનિયા થઈ ગઈ છે એનો વિચાર કરો. બધા ભેગા થાય જ્યાં, ત્યાં આપણે સારામાં સારું વર્તન કરીએ. ચીડિયામાં ચીડિયો માણસ પણ આવો સમાજ ભેગો થયો ને ત્યાં કેટલો આમ. ઘણી પત્નીઓ ફરિયાદ કરે, મારી સાથે જ વડચકા ભરે છે, બહાર તો હસી વાત કરે. પણ મારે બધી પત્નીઓને કહેવું છે કે તમને વડચકા ભરે છે ને કારણ કે તમને અંગત માને છે, તમારી સામે કોઈ મોહરાની જરૂર નથી એવું માનીને એ તમારી સાથે નોર્મલ વર્તે છે. જો બીજા કોઈને પણ વડચકા ભરે ને તો ડરજો, કારણ કે એને પણ અંગત માને છે. એટલે જ્યાં સુધી બીજા સાથે હસીને વાત કરે ત્યાં સુધી તમે સેફ છો. આ મારે બધાને કહેવું જોઈએ, કારણ કે આમાં શું છે, બધી સ્ત્રીઓ હવે એક આખો નવો વિમેન એમ્પાવરમેન્ટનો પ્રવાહ ચાલ્યો છે. બધાને એમ છે કે એમ્પાવર્ડ વુમન એટલે આપણે જે ગમે કહી દેવાનું, આપણે કશું મનમાં નહીં રાખવાનું, મોઢે ચોપડાવી દેવાની, કડક શબ્દોમાં કહી દેવાનું. ના, એમ્પાવરમેન્ટ કઈકઈમાં હતું, જેણે એના વરના રથમાં આંગળી નાખી ને રથનું પૈડું નીકળી જતું અટકાવે. એ એમ્પાવરમેન્ટ હતું. એમ્પાવરમેન્ટ જાબાલામાં હતું કે એણે એના દીકરાને એમ કહ્યું કે જઈને કહે ગૌતમ ઋષિને કે મારી મા તો દાસી હતી અને એટલા લોકોએ એના શરીરનો ઉપભોગ કર્યો છે કે મારી માને જ ખબર નથી મારો બાપ કોણ છે. અને ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે તારું ગોત્ર સત્યકામ, સૌથી મોટો બ્રાહ્મણ તો તું છે જે સાચું બોલી શકે છે. જે માં સાચું બોલતા શીખવે છે એ એમ્પાવર્ડ છે. સિગરેટ પીવી, શરાબ પીવી, અમુક પ્રકારના કપડાં પહેરવા, ગાળો બોલવી, અમુક રીતે વર્તવું એ એમ્પાવરમેન્ટ નથી. આપણને સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? આમ જરાક હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે કેટલા અદ્ભુત ઘડ્યા છે બંને. કેટલી સરસ વાત અશોક શરાફે, મને બહુ ગમે છે. અશોક સરનેમ ભૂલી ગયું કવિની. ઝુલ્ફે સીના નાફ કમર, ઝુલ્ફે સીના નાફ દૂટી કમર, એક નદી મેં કિતને ભંવર. સ્ત્રીઓના આવા અદ્ભુત વર્ણન આપણી પાસે છે. તન્વી શ્યામા લલિત કુસુમા, પક્વ બંબા ધરોષ્ટિ, કેટલા સુંદર પક્વ બિંબ જેવા જેના અધર છે એવી. તો આ વર્ણનો છે સ્ત્રીના, અને સ્ત્રી આવી જ સુંદર લાગે. પણ એકદમ સડનલી પશ્ચિમથી એમ્પાવરમેન્ટ આવ્યું ને બધાને એમ થઈ ગયું કે ચોપડાવી દેવું, સંભળાવી દેવું, કાચા ઉતારી લેવા લોકોને, એ જ સત્ય છે એમ્પાવરમેન્ટ. ખરેખર એમ્પાવરમેન્ટ શું છે એવો સવાલ કોઈ પૂછે તો એનો મારો જવાબ એ છે કે સંયમ રાખવો ને એ સૌથી મોટું એમ્પાવરમેન્ટ છે. હું કહી શકતી હતી પણ મેં ન કીધું તો સારું થયું, એ સૌથી મોટું એમ્પાવરમેન્ટ છે. કહી દેવું તો સરળ છે, થૂકી નાખવું તો સૌથી સરળ છે. પી જવું અઘરું છે. મને ના ભાવ્યું તું, મેં ફેંકી દીધું, વાત પૂરી થઈ ગઈ, આગળ કોઈ ચર્ચા રહેતી નથી. તમે પુરુષ વિશે એવો કોઈ શ્લોક સાંભળ્યો કે કાર્યેષુ મંત્રી ભોજ્યેષુ માતા શયનેષુ રંભા? તો આ રોલ સ્ત્રી કરી શકે છે એવી લોકોને ખબર છે, અથવા ઋષિઓને ખબર હતી, માટે એક સ્ત્રી પાસેથી આવી અપેક્ષા રાખવામાં આવી કે ભાઈ આટલા બધા રોલ કરે. બાળક ધવડાવતી હોય તો માં હોય, છતાંય કોઈ બૂમ પાડે કાકી તો તરત પાછળ જુએ. એને ખબર છે આ મને જ બોલાવવામાં આવી છે. તો જે કરી શકે છે, મને ઘણી છોકરીઓ યંગ પૂછે કે કેમ કરવાનું, હું હંમેશા એને જવાબ આપું કે કરી શકીએ છીએ એને માટે કરવાનું. વી કેન ડુ ઇટ, સો લેટ્સ ડુ ઇટ. મેં આ પ્રસંગ ઘણી વાર કહ્યો છે, આજે ફરી એક વાર કહું કે મારા વડ સાસુનો સ્વભાવ બહુ તેજ હતો. ગમે તેમ ગુસ્સો કરે, જેમ ફાવે એમ બોલે મારા સાસુ. મને કોઈ દિવસ કંઈ નથી કીધું, કારણ કે મારા સાસુ વચ્ચે બફર હતો. એટલે એક દિવસ મેં મમ્મીને કહ્યું, મેં કીધું આટલું બધું બોલે તમે જવાબ કેમ નથી આપતા? મમ્મી મને કહે હું તો પરણીને આવી એ દિવસથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે.
મને તો ખબર જ નથી એ શું બોલે છે, મેં તો ફોન મૂકી દીધો. એમને એમ છે કે બોલે છે, હું તો સાંભળતી નથી. આ રસ્તો છે જીવવાનો, જીવતા શીખવા. આપણે બધાની સમસ્યા એ છે કે આપણે હમણાં હાલ તુરંત સોલ્વ કરવું છે. જે નહીં થાય એની આપણને ભીતરથી ખબર છે. ઝઘડો થાય ને સોરી કહીએ ને એટલે તરત અપેક્ષા શું હોય? સોરી તો કહ્યું ભાઈ, હવે સારા મૂડમાં આવી જાઓ ને. એટલે સ્વિચ પાડી એટલે પડી ગઈ, પાડી એટલે ઉપડી ગઈ. 10 મિનિટ પહેલા આપણે એમ કહ્યું હતું કે તમે મારી જિંદગી બરબાદ કરી નાખી. એને લાગ્યું છે વેઇટ ફોર અ વાઇલ. હવે તમે એમ કહો કે તમે આબાદ કરી નાખી તો બી પેલું જે વાગ્યું છે એને રૂઝાતા સહેજ સમય લાગશે. બહુ બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે કે જેને બોલતી વખતે ખ્યાલ નથી રહેતો. ક્રોધમાં, આવેશમાં, ઉદ્વેગમાં એટલું બધું કહી